નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધર્મા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જુલાઈ મહિનાના કરંટ અફેર્સના આજે અંતિમ વીકની ચર્ચા કરવાની છે, જેમાં 23 થી લઈ અને 29 જુલાઈનું આપણે કરંટ અફેર્સ કવર કરીશું. મિત્રો, આ કરંટ અફેર્સની સિરીઝ સિવાયની પણ એક મેથ્સ એન્ડ રીઝનિંગની સિરીઝ શરૂ છે. જો તમારું મેથ્સ અને રીઝનિંગ વીક હોય, નબળું હોય, તો તમે એ પણ વિડીયોને જોઈ શકો છો. મિત્રો, આગળ વધીએ. આજના આ કરંટ અફેરના સેશનમાં જે પહેલો ટોપિક છે ખૂબ જ મહત્વનો છે, ડીએનએ ટેકનોલોજી રેગ્યુલેશન બિલ. તાજેતરમાં આપણા લોકસભામાં બિલને રજૂ કરવામાં આવેલું છે અને ખૂબ જ મહત્વનું છે, જેની આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, આ ડીએનએ ટેકનોલોજી રેગ્યુલેશન બિલ જે છે એ ખાસ કરીને જ્યારે કોઈ ક્રિમિનલ કોઈ ઝઘડામાં પકડાય છે અને એ ક્રિમિનલ યોગ્ય છે કે નહીં એના સંદર્ભે ડીએનએ ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે. એ ટેસ્ટિંગનું રેગ્યુલેશન સંબંધિત આ બિલ છે, ખૂબ જ મહત્વનું છે અને ભારતમાં આ પ્રકારનું પહેલી વખત બિલ રજૂ થઈ રહ્યું છે. તો મિત્રો, આ બિલનો મુખ્ય હેતુ છે કે આપણા દેશમાં એક રેગ્યુલેટરી ફ્રેમવર્ક બનાવવું કે જેથી કરીને જે આપણા ડીએનએ સેમ્પલ્સ લેવામાં આવે છે એને પ્રોપર સ્ટોર કરી શકાય, એનું પ્રોપર પ્રોસેસિંગ કરી શકાય અને એનો મિસયુઝ ન થઈ શકે. આ જે બિલ છે એ મુખ્યત્વેનો હેતુ છે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન જે કરવામાં આવે છે એના ઉપર રહેશે. આ ઉપરાંત જે તે વ્યક્તિની આઈડેન્ટિટી છે એ યોગ્ય જળવાઈ રહે એવો પણ હેતુ છે. મિત્રો, આ બિલ અંતર્ગત એક સુપરવાઇઝરી સ્ટ્રક્ચર પણ બનાવવામાં આવશે, જેનું મુખ્ય કામ રહેશે કે જે પણ કઈ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન થશે એના ઉપર અથવા એના માટે જે કઈ પ્રેક્ટિસિસ અપનાવવામાં આવે છે એનું પ્રોપર મોનિટરિંગ કરવું. આ ઉપરાંત ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન માટે અને ડીએનએ ના સેમ્પલ લેવા માટેના પ્રોપર એક ગાઈડલાઇન્સ અને રૂલ્સ તૈયાર કરવા. તો આ પ્રકારે એક સુપરવાઇઝરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરવામાં આવશે. મિત્રો, આગળ વધીએ તો બિલની થોડીક વિશેષ ચર્ચા કરીએ તો આમાં અમુક બાબતો સ્પેસિફાઈ કરેલી છે આ બિલમાં કે ભાઈ કઈ પરિસ્થિતિમાં આપણે ડીએનએ ના સેમ્પલ કન્ડક્ટ કરશું, મેળવશું. આ ઉપરાંત એ ડીએનએ સેમ્પલ લેશું તો શા માટે એના ડીએનએ સેમ્પલ લેવામાં આવશે, એમની એક્ઝેક્ટ પ્રોસિજર શું હશે, ડીએનએ નું કઈ રીતના પ્રોસેસિંગ કરવામાં આવશે, સેમ્પલ કઈ રીતના કલેક્ટ કરવામાં આવશે, કેવા ક્રિમિનલના ડીએનએ સેમ્પલ લઈ શકાય. આ તમામ બાબતો આ બિલમાં સ્પેસિફાઈ કરવામાં આવેલી છે. આ ઉપરાંત એક ડીએનએ રેગ્યુલેટરી બોર્ડ પણ બનાવવામાં આવશે જે ડીએનએ સંબંધિત ટેકનોલોજી ઉપર સંપૂર્ણ રીતે રેગ્યુલેશન કરશે અને સુપ્રીમ ઓથોરિટી હશે. આ ઉપરાંત તમે જોઈ શકો છો આ રેગ્યુલેટરી બોર્ડ દ્વારા ડીએનએ કઈ રીતના કલેક્ટ કરવું, એમનું કઈ રીતના ટેસ્ટિંગ કરવું, કઈ રીતના એમને સ્ટોરેજ કરવા, એના માટેના રૂલ્સ રેગ્યુલેશન પણ આ રેગ્યુલેટરી બોર્ડ બનાવશે. મિત્રો, આગળ વધીએ તો એક ડીએનએ ડેટા બેંક પણ બનાવવાના છે અને બીજા ઘણા બધા રિજિયનલ સેન્ટર પણ બનાવવાના છે. તો આ રીતના આપણું જે બિલ છે એ લોકસભામાં રજૂ કરવામાં આવેલું છે અને આવનારા સમયમાં તે કાયદો બનશે. નેક્સ્ટ ટોપિક છે મિત્રો, નેશનલ કમિશન ફોર વુમન. આપણને ખ્યાલ છે તાજેતરમાં મણિપુરમાં ઘણી બધી હિંસક ઘટનાઓ બની છે અને મણિપુરના મહિલાઓ સાથે સેક્સ્યુઅલ એસોલ્ટ કરવામાં આવેલો છે. પરિણામે નેશનલ કમિશન ફોર વુમન ચર્ચામાં છે. તો એની આપણને ખ્યાલ હોવી જોઈએ. મિત્રો, નેશનલ કમિશન ફોર વુમન એક સ્ટેચ્યુટરી બોડી છે, મતલબ કાયદા દ્વારા સ્થાપિત સંસ્થા છે. તમે જોઈ શકો છો નેશનલ કમિશન ફોર વુમન એક્ટ 1990. આ અધિનિયમ અંતર્ગત આ પ્રકારની સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે. તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે ભાઈ આ સંસ્થા છે એનો મેન્ડેટ શું છે, એમના ફંક્શન કયા કયા છે. મિત્રો, આ સંસ્થાનો મુખ્ય મેન્ડેટ છે કે મહિલાઓ સંબંધિત જે પણ કાયદા હોય એમનું રક્ષણ કરવું અથવા તો મહિલાઓ માટે વિશેષ કાયદાઓનું નિર્માણ કરવું, મહિલાઓની જે કંઈ ફરિયાદ હોય એમને સાંભળવા માટેનું એક મિકેનિઝમ તૈયાર કરવું અથવા તો મહિલા રિલેટેડ કોઈ પોલિસી બનાવવાની હોય તો ગવર્નમેન્ટ્સને રેકમેન્ડેશન પણ કરવું. આ નેશનલ કમિશન ફોર વુમનનું મેન્ડેટ છે, ફરજ છે. એમના ફંક્શનની વાત કરીએ તો મહિલા રિલેટેડ કોઈ પણ ગુનો બનશે તો એમનું ઇન્વેસ્ટિગેશન કરી શકશે, ઇન્વેસ્ટિગેશન માટેની ભલામણ પણ કરી શકશે. મિત્રો, આ ઉપરાંત કેન્દ્ર સરકાર એ પ્રકારના સેફગાર્ડ પણ બનાવશે જેથી કરીને મહિલાઓનું રક્ષણ થઈ શકે. તો એવી બાબતમાં પણ આ કમિશન એમને સલાહ સૂચનો આપી શકે. તો રેકમેન્ડેશનની પણ અહીંયા જોગવાઈ જોવા મળે છે. ઘણા એવા કાયદા હોય કે અત્યારના સમયમાં એટલા યુઝફુલ ન હોય તો એમને કઈ રીતના કરેક્ટ કરવા, એમાં કેવા સુધારા કરવા, એવી બાબત પણ આ કમિશન જણાવી શકે છે. અહીંયા ખાસ સમજી શકો છો કોઈ પણ મહિલા રિલેટેડ બાબતમાં સુઓ મોટો પણ લઈ શકે, મતલબ પ્રત્યક્ષ રીતે તેઓ ઇન્વોલ્વ થઈ અને કેસને આગળ વધારી શકે. તો આ પ્રકારની જે બાબતો જે છે
જે નેશનલ વુમન કમિશન અંતર્ગત આવશે. મિત્રો નેક્સ્ટ ટોપિકની વાત કરીએ, જેનું નામ છે મેરી માટી મેરા દેશ કેમ્પેન. હવે આપણને ખ્યાલ છે વર્તમાન સમયમાં આઝાદીનો 75 વર્ષ પૂરા થયા છે, એટલા માટે આપણને ખ્યાલ છે કે આઝાદી કા અમૃત મહોત્સવની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. આ સમયમાં એક દિલ્હીમાં એક કેમ્પેઇન લોન્ચ કરવામાં આવેલું છે, જેનું નામ છે મેરી માટી મેરા દેશ કેમ્પેઇન. મિત્રો આ કેમ્પેઇનનો હેતુ છે કે જે દિલ્હીમાં જે માર્ગ આવેલો છે જેનું નામ છે કર્તવ્ય પથ, આ કર્તવ્ય પથની બંને સાઈડ આપણે એક ગાર્ડનો બનાવવાના છે, જેનું નામ છે અમૃત વાટિકા ગાર્ડન. આ અમૃત વાટિકા ગાર્ડન બનશે તો એમાં જે માટીનો યુઝ થવાનો છે એ દેશના વિવિધ ભાગોમાંથી આવવાની છે અને ત્યાં વિવિધ વૃક્ષોનું રોપણ કરવાનું છે. તો આ પ્રકારનું એક કેમ્પેઇન છે મેરી માટી મેરા દેશ, તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો આ જે કેમ્પેઇન છે, જે દેશના અલગ અલગ સ્થળેથી જે માટી લઈને આવવામાં આવશે, તો પરિણામે એ સમજી શકો છો કે એ જે વાટિકા હશે અથવા ગાર્ડન હશે, ત્યાં બધા જ દેશની માટીનું બનેલો એક વાટિકા અથવા ગાર્ડન બનશે અને ત્યાં જે આપણા ફ્રીડમ ફાઇટર હોય અથવા આપણા કોઈ એવા શહીદ થયેલા લોકો હોય, સેક્રિફાઈસ કરેલા લોકો હોય, એવા લોકોના ત્યાં મેમોરિયલ પ્લેન પણ મૂકવામાં આવશે, જેથી કરીને એનું મહત્વ, એનું આપણે ગુણગાન ગાઈ શકીએ અને દેશ પ્રત્યે આપણે પ્રકારે કમિટમેન્ટ બતાવી શકીએ. તો આ પ્રકારનું એક અભિયાન છે મેરી માટી મેરા દેશ. મિત્રો નેક્સ્ટ ટોપિક છે WTO રિલેટેડ. અહીંયા ચર્ચામાં મુદ્દો છે એગ્રીમેન્ટ ઓન ફિશરીઝ એન્ડ સબસિડીઝ. તાજેતરમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની 12મી કોન્ફરન્શિયલ મીટિંગ હતી. આ મીટિંગ દરમિયાન ડેવલપ કન્ટ્રી, ડેવલપિંગ કન્ટ્રી અને લિસ્ટ ડેવલપ કન્ટ્રીઓ ભાગીદાર બન્યા હતા, જેમાં એક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવેલી છે, તે છે ફિશને લઈને ચર્ચા. મિત્રો ફિશ પ્રોડક્શન, ભારત એક લીડિંગ સ્ટેટ છે, તમે સમજી શકો છો, અને ભારત સરકાર પુષ્કળ પ્રમાણમાં ફિશિંગ પ્રવૃત્તિ માટે સબસિડી આપી રહી છે. તો આ સબસિડી આપવી કે ન આપવી એના ઉપર આખો જે મુદ્દો છે, જે ટોપિકનું નામ છે એગ્રીમેન્ટ ઓન ફિશરીઝ સબસિડીઝ. તો તાજેતરમાં જે ડેવલપ્ડ કન્ટ્રી છે એમની માંગ એવી હતી, WTO ની પણ માંગ એવી હતી કે લિસ્ટ ડેવલપ કન્ટ્રી અને ડેવલપિંગ કન્ટ્રીઓએ ફિશિંગ ઇન્ડસ્ટ્રીઝમાં આપતી સબસિડી બંધ કરી દેવી જોઈએ. મિત્રો તમને ખ્યાલ છે કે આપણા દેશમાં ફિશિંગ ઇન્ડસ્ટ્રીઝમાં જો સબસિડી આપવાનું બંધ કરી દેવામાં આવે તો ફિશિંગ સેક્ટર ડાઉનફોલ થઈ શકે. પરંતુ આપણા જે પ્રતિનિધિ છે નરેન્દ્રભાઈ મોદી, એ આ WTO માં ડીલ જીતીને આવે છે, કારણ કે સ્પષ્ટ કહી દીધું કે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં જે કંઈ ફિશિંગ સબસિડી આપવા આવે છે એમાં અમે સતત સબસિડી આપશું, કોઈ પણ પ્રકારનું બાંહેધરીમાં જોડાશું નહીં. આ ઉપરાંત જે ફિશરીઝ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન એરિયા હોય છે, જે રિજિનલ ક્ષેત્રના એરિયા હોય છે, ત્યાં પણ ફિશિંગ માટે સબસિડી આપવામાં આવશે. કોઈ પણ પ્રકારના આપણે ઓબ્લિગેશનમાં જોડાના નથી, કોઈ પણ પ્રકારનું આપણે બાઇન્ડિંગ પ્રોટોકોલ ફોલો કરવાના નથી. આ ઉપરાંત જે ઇલીગલ અથવા અનરિપોર્ટેડ કે અનરેગ્યુલેટેડ ફિશિંગ થાય છે તેના ઉપર ભારત સરકાર કંટ્રોલ મૂકશે, એવી ચોક્કસ બાંહેધરી આપેલી છે. તો મિત્રો ફિશિંગ મુદ્દો હતો સબસિડીને લઈને, એ મુદ્દો કંઈક આ પ્રકારે હતો અને ડેવલપિંગ કન્ટ્રી અને લિસ્ટ ડેવલપિંગ કન્ટ્રી WTO ના જે આ રેકમેન્ડેશન હતી, જે આ એનો ઓપિનિયન હતો, એને અસ્વીકાર કરી દેવામાં આવ્યો છે. તો તમે જોઈ શકો છો કે ભાઈ ફિશરી સબસિડી એક એગ્રીમેન્ટ છે, જેમાં WTO એવું કહે છે કે તમારે આ પ્રકારની સબસિડી બંધ કરી દેવી જોઈએ. WTO અગાઉ પણ ભલામણ કરી હતી કે ડેવલપિંગ કન્ટ્રીઓએ ફૂડ સિક્યુરિટી માટે જે સબસિડી આપવામાં આવે છે એમને પણ બેન કરી દેવી જોઈએ. હાલાકી આમ છતાં પણ ભારત અને બીજા અન્ય દેશો ફૂડ સિક્યુરિટીમાં પણ સબસિડી આપે છે. મિત્રો અહીં તમે સમજી શકો છો કે આ જે ફિશરી સબસિડીનો મુદ્દો શું હતો, તો કે જે હાઈ સી વાળો વિસ્તાર છે, મતલબ કે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન પછીનો જે વિસ્તાર છે, આ ઉપરાંત કોસ્ટલ કન્ટ્રી હોય તો એના ન્યાય ક્ષેત્રની બહાર કે રિજિનલ ફિશરીઝ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન એરિયાની બહારના વિસ્તારમાં તમે એટલે કોઈ પણ સરકાર ફિશિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે સબસિડી આપી શકે નહીં. હાલાકી ભારતે આને નકારી દીધું છે અને સબસિડી આપવાના છે. તો આ પ્રકારનો જે મુદ્દો છે એ જસ્ટ તમને મેન્સમાં પણ પૂછી શકે એક ક્વેશ્ચનના સ્વરૂપમાં કે શું ફિશિંગ ઇન્ડસ્ટ્રીને સબસિડી આપવી જોઈએ વગેરે વગેરે. મિત્રો યાદ રાખવા જેવું ખાસ છે, કારણ કે ડેવલપ્ડ કન્ટ્રી જે આપણને ના પાડે છે એ લોકો પણ ફિશિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે આપણા કરતા પણ વધુ સબસિડી આપે છે. એટલા માટે ભારતે WTO ના અગેન્સ્ટમાં સ્ટેન્ડ લીધો અને ભારત જેવા ઘણા બધા લાઇક માઇન્ડેડ લોકો
ની સાપેક્ષમાં આપણા જે નરેન્દ્રભાઈ મોદી છે એમણે જવાબ આપેલો છે અને આપણે WTO માં હવે જે મુદ્દો હતો ફિશિંગનો એ આપણે માટે શાંતિનો મુદ્દો બની ગયો છે. આપણે સબસિડી આપી શકશું. મિત્રો આગળ વધીએ તો તમે જોઈ શકો છો કે ગ્લોબલ ફિશરી સબસિડી. જનરલી ફિશિંગ એરિયામાં 3 પ્રકારની સબસિડી આપવામાં આવે છે. એક તો ફિશિંગ ઇન્ડસ્ટ્રીને કેપેસિટી એન્હાન્સ કરવા માટેની સબસિડી, એક બેનિફિશિયલ સબસિડી હોય છે અને એક હોય છે એમ્બિગ્યુઅસ સબસિડી. તો અહીં તમે સમજી શકો છો કે કેપેસિટી એન્હાન્સ કરવા માટેની કે બેનિફિશિયલ સબસિડી યોગ્ય કહેવાય, પરંતુ જ્યારે એમ્બિગ્યુઅસ સબસિડી આપે છે ત્યારે વેપારને ડિસ્ટોર્ટ કરે છે. તો 3 પ્રકારની સબસિડી અહીંયા આપવામાં આવે છે. વિશ્વમાં દર વર્ષે $35 બિલિયન જેટલી ફિશિંગમાં સબસિડી જાય છે અને વિશ્વ તમે સમજી શકો છો ફિશિંગમાંથી કેવડું રેવન્યુ જનરેટ કરી શકે છે. દર વર્ષે $19 બિલિયન સુધીનું જનરેટ કરી શકે છે. ટોપ એવા 3 કન્ટ્રી છે જે ફિશિંગમાં આગળ પડતા છે. એમાંનું એક છે જાપાન, બીજું ચાઇના અને ત્રીજું યુનાઇટેડ સ્ટેટ્સ. તો આ પ્રકારની માહિતી અહીંયા આપેલી છે અને કયા કયા પ્રકારની સબસિડી આપવામાં છે એની પણ ચર્ચા કરેલી છે. મિત્રો આગળ વધીએ તો નેક્સ્ટ ટોપિક આવે છે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી. હવે આપણે એક શબ્દ સાંભળેલો છે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી, મતલબ કે પાણી દ્વારા ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જા. હાલાકી અહીંયા શબ્દ છે હાઇગ્રો ઇલેક્ટ્રિસિટી. હાઇગ્રો ઇલેક્ટ્રિસિટીનો મતલબ થાય છે કે વાતાવરણમાં રહેલા ભેજમાંથી આપણે ઇલેક્ટ્રિસિટીને જનરેટ કરવી. તો કઈ રીતના કરી શકાશે? તો એના માટે આપણે પ્રોટીનમાંથી બનાવેલા નેનો વાયર તૈયાર કરવામાં આવશે અને આ જે નેનો વાયર છે એ પાણીનો જે ભેજ હોય છે તો પાણીના મોલેક્યુલ્સને એબ્સોર્બ કરશે અને એમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશે. અને આ પ્રકારે જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ, જે નાના મોડ્યુલર હોય, સેલફોન હોય કે મોબાઈલ, લેપટોપ, આ પ્રકારના ડિવાઇસમાં એ પાવર આપવાનું કામ કરશે. તો આ પ્રકારની જે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશું એને કહેવાય છે હાઇગ્રો ઇલેક્ટ્રિસિટી. તો અહીંયા એના વિશે સ્પષ્ટ લખેલું છે, જે મેં કહ્યું એ પ્રમાણે કે પ્રોટીનના નેનો વાયર હશે. આ નેનો વાયરનું કામ શું હશે? આ બનાવશે કોણ? તો કે બેક્ટેરિયા દ્વારા નેનો વાયર બનાવવામાં આવશે, જેનું મુખ્ય કામ છે હવામાં રહેલો જે વોટર મોલેક્યુલ્સ હોય છે એમને ટ્રેપ કરશે અને એમાં ઇલેક્ટ્રિકલ ચાર્જ પ્રોડ્યુસ કરશે અને આ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થઈ એ નાના જે કંઈ કોમ્પ્યુટર કે સેન્સર હોય એમાં ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત એક બીજી પણ મેથડ છે કે જેમાં 2 મેટલનો પ્લેટ હશે, એમની વચ્ચેથી આપણે પાણીનું સ્ત્રાવ કરશું અથવા તો હ્યુમિડિટીને પસાર કરશું, પરિણામે પણ ચાર્જ જનરેટ થશે અને ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થશે. તો આ પ્રકારની જે ઇલેક્ટ્રિસિટી છે એમના માટે શબ્દ યુઝ થાય છે હાઇગ્રો ઇલેક્ટ્રિસિટી. તો મિત્રો મહત્વનો પોઈન્ટ છે, પ્રિલિમના દ્રષ્ટિકોણથી આપણે યાદ રાખશું. નેક્સ્ટ ટોપિક છે સિલ્વી પાસ્ચર સિસ્ટમ. આ શબ્દ પર્યાવરણ સાથે પણ સંકળાયેલો છે, જીઓગ્રાફીમાં પણ આપણે કન્સિડર કરી શકીએ. સિલ્વી પાસ્ચર સિસ્ટમનો મતલબ થાય છે એવી જગ્યા કે જ્યાં આપણું જે લાઇફ સ્ટોક હોય છે તે ચરી શકે, એટલે કે ચરાણ માટેની જગ્યા. તો મિત્રો સિલ્વી પાસ્ચર સિસ્ટમનો મતલબ થાય છે કે સસ્ટેનેબલ લેન્ડ મેનેજમેન્ટ કરવું, જેમાં આપણે વૃક્ષો વાવવા જોઈએ, લાઇફ સ્ટોક માટેનું ગ્રેઝિંગ તૈયાર કરવું જોઈએ, ફોરેજનું પ્રોડક્શન કરવું જોઈએ, જેથી કરીને એ જે જગ્યા છે એમાં ઘણી બધી આપણે પ્રવૃત્તિઓ કરી શકાય. તો આ પ્રકારની જે સિસ્ટમ હોય છે એને કહેવાય છે સિલ્વી પાસ્ચર સિસ્ટમ. મિત્રો સિલ્વી પાસ્ચર સિસ્ટમની વાત થોડી કરીએ આગળ. એના ફાયદા શું છે? તો કે કોઈ જગ્યામાં આપણે સિલ્વી પાસ્ચર ડેવલપ કરવી એટલે કે ત્યાં વૃક્ષો વાવીએ, ફોરેજનું પ્રોડક્શન કરીએ, ગ્રાસ વાવીએ, તો તે માઇક્રો ક્લાઇમેટ જનરેટ કરશે. એને કારણે ઘણા બધા સૂક્ષ્મ જીવો પણ ત્યાં સસ્ટેન થઈ શકશે. આ ઉપરાંત ડિફોરેસ્ટેશનને પણ આપણે રિવર્સ કરી શકાશે. તમે સમજી શકો છો આ ખાલી બંજર જગ્યા છે, ત્યાં આપણે સિલ્વી પાસ્ચર કર્યું તો ફરી પાછું વૃક્ષારોપણ થયું અને ત્યાં માઇક્રો ક્લાઇમેટ પણ ડેવલપ થયું અને પ્રાણીઓની પણ સંખ્યા વધારી શકાય. આ ઉપરાંત સિલ્વી પાસ્ચર છે નેચરલ કાર્બન સિંકની પણ ભૂમિકા ભજવે છે, કારણ કે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પોતે એબ્સોર્બ કરશે. આ ઉપરાંત લાઇવસ્ટોક માટે પણ એક ફેવરેબલ એન્વાયરમેન્ટ કન્ડિશન પ્રોવાઇડ કરશે અને એ વિસ્તારની સોઇલ ક્વોલિટીને પણ આપણે ઇમ્પ્રૂવ કરી શકાશે. તો આ પ્રકારની જગ્યા છે એ વોટર પર્કોલેશન પણ જમીનમાં વધારે છે, તો એને કહેવાય સિલ્વી પાસ્ચર સિસ્ટમ. મિત્રો નેક્સ્ટ ટોપિક આપણે આવે છે ક્વોન્ટમ થિયરી એન્ડ જનરલ થિયરી ઓફ રિલેટિવિટી. આ શબ્દો વારંવાર ચર્ચામાં હોય છે. આ બંને વચ્ચે તફાવત શું છે એની થોડીક આજે આપણે ચર્ચા કરવાની છે. મિત્રો ક્વોન્ટમ થિયરી જે શબ્દ છે એ એટમ સાથે સંકળાયેલો છે, ફિઝિક્સ સાથે સંકળાયેલો છે.
જ્યારે જનરલ થિયરી ઓફ રિલેટિવિટી એ આપણા સ્પેસ એટલે કે અંતરિક્ષ સાથે સંકળાયેલો થિયરી છે. તો એ સમજીએ. ક્વોન્ટમ થિયરી જે છે એ માઇક્રોસ્કોપિક પાર્ટિકલ એટલે કે સૂક્ષ્મ એટોમ અથવા સબ એટોમ સ્તર સાથે સંકળાયેલી છે, જ્યારે જનરલ થિયરી ઓફ રિલેટિવિટી જે આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપેલી છે એ ગ્રેવિટેશનલ ફિલ્ડ સાથે સંકળાયેલી છે અથવા તો મોટા ઓબ્જેક્ટ સાથે, જેમ કે કોઈ અન્ય ગ્રહ હોય, ઉપગ્રહ હોય, બરોબર, એની સાથે સંકળાયેલી છે. ક્વોન્ટમ થિયરી છે એ ક્વોન્ટમ લેવલે કામ કરે છે. ક્વોન્ટમ લેવલ મતલબ કે એટમ કરતા પણ નાના સ્તરે કામ કરે છે, જ્યારે જનરલ થિયરી ઓફ રિલેટિવિટી જે છે એ કોઈ સ્ટાર હોય કે પ્લાનેટ હોય અથવા તો કોસ્મોલોજીકલ એટલે બ્રહ્માંડ સાથે સંકળાયેલી છે, ત્યાં આપણે એપ્લાય કરવાની છે. મિત્રો, આનું જે ક્વોન્ટમ થિયરી હોય છે એમાં જે કોઈ પણ મેટર હોય છે એકદમ સ્મોલ સ્કેલે હોય છે તો ત્યાં વર્ક કરે છે, જ્યારે આ જે થિયરી છે એ કોસ્મિક લેવલમાં જે ગ્રેવિટી ગુરુત્વાકર્ષણ બળના જે સિદ્ધાંતો આવે છે એમાં કામ કરે છે. મિત્રો, ક્વોન્ટમ થિયરીમાં જે એટમ હોય છે અલગ અલગ સ્થિતિમાં રહી શકે છે, જેના નામ છે સુપરપોઝિશન, એન્ટેંગલમેન્ટ, વેવ પાર્ટિકલ ડાયલેક્ટિ, જ્યારે જનરલ થિયરી ઓફ રિલેટિવિટીમાં આપણે ગ્રેવિટેશનલ વેવ્સ ની વાત કરવાની હોય છે, સ્પેસ ટાઈમ ની વાત કરવાની હોય છે, ટાઈમ ડાયલેશન ની વાત કરવાની હોય છે, અથવા તો કર્વ સ્પેસ ટાઈમ ની પણ વાત કરવાની હોય છે. આ શબ્દ આવ્યો સુપરપોઝિશન, એનો મતલબ એવો થાય છે કે એક જ પાર્ટિકલ છે પોતે અલગ અલગ સ્થિતિમાં પોતાનું વ્યક્તિત્વ ટકાવી શકે છે, અલગ અલગ સ્ટેટસમાં રહી શકે છે. જ્યારે ટાઈમ ડાયલેશન નો મતલબ છે કે સમયાંતરે ગ્રેવિટેશનલ ફિલ્ડમાં જે ટાઈમ પાસ થવાની જે ઘટના ઘટી જાય છે અથવા તો ટાઈમ સ્લો ચાલે છે, એ જે ઘટના છે એને કહેવાય છે ટાઈમ ડાયલેશન. તો આ પ્રકારની બે થિયરી છે, ક્વોન્ટમ થિયરી અને જનરલ થિયરી ઓફ રિલેટિવિટી. આ મુદ્દો સામાન્ય બાબત છે, પ્રિલિમ્સમાં આપણને ઈઝીલી પૂછી શકે કારણ કે વારંવાર મુદ્દો ચર્ચામાં હોય છે. મિત્રો, આગળ વધીએ તો નેક્સ્ટ ટોપિક આવશે જેનું નામ છે ગડ્ડા અથવા તો ગોડ્ડા. મિત્રો, ગોડ્ડા વિસ્તાર ઝારખંડમાં આવેલો છે. ત્યાં આપણી પાસે થર્મલ પાવર રિએક્ટર છે જેનું નામ છે અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ. આ જે અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ છે એ 1600 મેગાવોટની કેપેસિટી ધરાવે છે અને ત્યાંથી આપણે હવે બાંગ્લાદેશમાં ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સફર કરશું. તો ભારતનો આ એકમાત્ર પ્રોજેક્ટ તમે કહી શકો, સૌથી પહેલો પ્રોજેક્ટ છે કે જેમાં બાંગ્લાદેશમાં આપણે ઇલેક્ટ્રિસિટી મોકલશું. તો આ પ્રકારનો પ્રોજેક્ટ છે એ આપણને પ્રિલિમના દ્રષ્ટિકોણથી પૂછી શકે કે ભારતે તાજેતરમાં કયા દેશમાં 100% ભારતમાં બનાવેલી ઉર્જાને બાંગ્લાદેશમાં મોકલી? તો આવશે અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ જે ઝારખંડમાં આવેલો છે. તો આ બાબતો આપણે યાદ રાખશું અને ખાસ યાદ રાખશું કોને કયા દેશમાં મોકલીએ છીએ ઇલેક્ટ્રિસિટી, તો કે બાંગ્લાદેશમાં. મિત્રો, આ જે ગોડ્ડામાં આવેલો જે પાવર પ્લાન્ટ છે એની થોડી ચર્ચા કરીએ તો આ જે પાવર પ્લાન્ટ છે એ રાજમહલ કોલ્ડ ફિલ્ડ સાથે સંકળાયેલો છે જે લાલ માટિયામાં આવેલો છે. રાજમહલ હિલ સ્ટેશન પણ છે, બરાબર, ઝારખંડ વાળો વિસ્તાર છે જ્યાં કોલ અને આયરન બંને યુનિક રીતે પ્રાપ્ત થાય છે. વિશ્વમાં બહુ એવા જૂજ સ્થળ છે કે જ્યાં કોલસો અને આયરન બંને પ્રાપ્ત થતા હોય. એમાંનો એક વિસ્તાર છે છોટા નાગપુર વાળો વિસ્તાર રાજમહલ કે જ્યાં યુનિક રીતે બંને વસ્તુ મળે છે કારણ કે ત્યાં રિફ્ટિંગ થયું હોવાને કારણે કોલસો પણ પ્રાપ્ત થાય છે. આ જે વિસ્તાર છે એકદમ હિલી એરિયા છે અને ત્યાં જંગલ વિસ્તાર પણ આવેલા છે. ત્યાં ઘણી બધી માઇન્સ પણ આવેલી છે, જેમાંની એક એશિયાની સૌથી મોટી માઇન્સ જે છે ઈસ્ટર કોલ લિમિટેડ કોલ ફિલ્ડ તે પણ ત્યાં આવેલી છે. તો ગોડ્ડા વિસ્તાર છે એ ટૂંકમાં કોલસાના એક્સટ્રેક્શન માટે ફેમસ છે. ત્યાં આપણું અલ્ટ્રાસોનિક સુપર થર્મલ પાવર સ્ટેશન આવેલું છે અને ત્યાંથી આપણે ઇલેક્ટ્રિસિટી બાંગ્લાદેશમાં મોકલશું. મિત્રો, આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે આઈએનએસ કિરપાન ટુ વિયેતનામ. કારણ કે તાજેતરમાં તમે આ બેકગ્રાઉન્ડ ચિત્રમાં જોઈ શકો છો એ છે આઈએનએસ કિરપાન. આ આઈએનએસ કિરપાન તાજેતરમાં ભારતે વિયેતનામને આપેલું છે, વેચેલું છે. તો મિત્રો, આ મુદ્દો પ્રિલિમ્સમાં આપણને પૂછી શકે. શા માટે વિયેતનામને વેચેલું છે? કારણ કે વિયેતનામ અને ચીન સાથે ઘણા સમયથી તસલ ચાલે છે અને વિયેતનામ આપણો પાડોશી દેશ છે, તો આપણી એક ફરજ બને છે, લુક ઈસ્ટ પોલિસીના અંતર્ગત ફરજ બને છે. આ ઉપરાંત પ્રેફર્ડ સિક્યુરિટી પાર્ટનરશિપ મુજબ ભારત સરકારે વિયેતનામને સ્ટ્રોંગ કરવા માટે અને ચાઇનાની સામે લડી શકે એવા હેતુથી આઈએનએસ કિરપાન જે આપણું ડિસ્ટ્રોયર છે એમને આપેલું છે. તો યાદ રાખશું, પ્રિલિમ્સનો ક્વેશ્ચન છે કે આપણે વિયેતનામ સાથે તમે સમજી શકો છો ડિફેન્સ ટાઈ પણ છે અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ છે
એના અંતર્ગત આપણે આઈએનએસ કિરપાન આ પ્રકારનું એક વેસલ જે છે એ આપણે વિયેતનામને આપેલું છે. ચલો મુદ્દો ક્લિયર થઈ ગયો. આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક જે છે એનું નામ છે T+0 સેટલમેન્ટ. મિત્રો આવો ક્યાંક શબ્દ આવી જાય કે તાજેતરમાં T+0 સેટલમેન્ટ શબ્દ ચર્ચામાં હતો, પ્રિલિમ્સમાં પૂછાઈ શકે. આ શું છે? તો કે સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલો છે. મિત્રો સ્ટોક માર્કેટના રેગ્યુલેશન માટે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક સંસ્થા છે જે રેગ્યુલેશનનું કામ કરે છે. હવે સિસ્ટમ કેવી છે કે T+0 નો મતલબ થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ડીમેટ એકાઉન્ટમાંથી સ્ટોક ખરીદે એટલે કે શેર ખરીદે, શેર વેચે તો રિયલ ટાઈમ સેટલમેન્ટ કરવામાં આવતું નહીં, એક દિવસ લેટ સેટલમેન્ટ કરવામાં આવતું. તો જ્યારે એક દિવસ લેટ સેટલમેન્ટ કરતા ત્યારે આપણે લખતા T+1. પરંતુ સેબીની એવી ઈચ્છા છે કે હવે રિયલ ટાઈમ સ્ટોકની જે લેવેચ થાય છે એનું સેટલમેન્ટ ડીમેટ એકાઉન્ટમાં બતાવી દેવામાં આવે. એટલા માટે જે નવી સિસ્ટમ આવવાની છે એ છે T+0. હવે મિત્રો અત્યારે કઈ સિસ્ટમ શરૂ છે તો T+1. એની પહેલા કઈ સિસ્ટમ શરૂ હતી તો T+2. મતલબ કે ડીમેટ એકાઉન્ટમાં સેટલમેન્ટ થવા માટે 2 દિવસનો સમય લાગતો. તો આ જે સિસ્ટમ છે એ સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલી છે. આના વિશે થોડીક આગળ વાત કરીએ તો તમે સમજી શકો છો કે આ સિસ્ટમથી ફાસ્ટર રીતે ઝડપથી ફંડનું રેમિટન્સ થઈ શકશે અને ઇમિડિયેટલી કોઈ પણ ઇન્વેસ્ટર હશે એને પૈસા પણ મળી જશે અને શેરનું જો સ્ટોકની લેવેચ કરેલી હશે તો એ પણ પ્રાપ્ત થઈ જશે. અહીં તમે જોઈ શકો છો હિસ્ટ્રી 2017 માં સિસ્ટમ હતી T+2. મતલબ કે તમે સ્ટોક માર્કેટમાં કઈ સેટલમેન્ટ કરો, શેર લ્યો, ખરીદો, વેચો તો ડીમેટ એકાઉન્ટમાં 2 દિવસ પછી બતાવતા હતા. ત્યારબાદ હવે સિસ્ટમ આવી ગઈ છે વર્તમાન સમયમાં T+1. મતલબ કે એક દિવસ લેટ થાય છે. હવે જે આપણે 2024 માં જે નવી સિસ્ટમ લાવવાના છીએ એ છે T+0. મતલબ કે રિયલ ટાઈમ ડીમેટ એકાઉન્ટમાં તમારી સ્ટોકની લેવેચનું સેટલમેન્ટ કરી શકાશે, જોઈ શકાશે. તો આ પ્રકારની સિસ્ટમ છે. પ્રિલિમ્સમાં ક્વેશ્ચન પૂછી શકે. મિત્રો આગળ વધીએ તો નેક્સ્ટ ટોપિક આવે છે ગ્લોબલ રિપોર્ટ ઓન ધ ફૂડ ક્રાઇસિસ 2023. પહેલો મુદ્દો એ છે કે ભાઈ આ જે રિપોર્ટ છે એ શું બતાવે છે તો કે આ રિપોર્ટ જે છે એનું નામ છે ગ્લોબલ રિપોર્ટ ઓન ધ ફૂડ ક્રાઇસિસ. એને એવું કીધું કે 2022 માં 691 થી લઈ અને 783 મિલિયન લોકો જે છે એ ફૂડ ક્રાઇસિસ થી પીડિત છે અથવા તો ભૂખમરાથી પીડિત છે. તમે સમજી શકો છો આંકડો ખૂબ જ મોટો છે મિત્રો. તો આ જે રિપોર્ટની વાત કરીએ એને બીજી શું શું એક્સ્ટ્રા બાબતો કીધેલી છે એ પણ અહીં જોઈ શકો છો. એવું કીધું કે વિશ્વમાં હજી પણ ભૂખમરાનું પ્રમાણ ખૂબ જ વધારે છે. આ ઉપરાંત જે અંડર નરિશમેન્ટની જે ઘટના છે એ હજે પણ એક્સપેક્ટેશન લેવલ કરતા ખૂબ વધારે છે અને પ્રી કોવિડ સ્થિતિ કરતા પણ ખૂબ વધારે છે. મિત્રો એક સારા સમાચાર એ છે કે સ્ટન્ટિંગ અને ચાઇલ્ડ વેસ્ટિંગમાં ઘટાડો થયો છે. આ એક બાબત પોઝિટિવ બતાવે છે. હાલાકી જે ચાઇલ્ડહુડ ઓબેસિટી છે, જાડાપણું છે, મેદસ્વીતાપણું છે એ હજી પણ વધારે છે. આ ઉપરાંત હજી એવા લાખો લોકો છે કે જે હેલ્ધી ડાયટ એફોર્ડ નથી કરી શકતા અથવા તો હેલ્ધી ડાયટનો જે કોસ્ટ છે એના માટે એ ખૂબ જ વધારે છે. આ પ્રકારના તારણો ગ્લોબલ જે આ રિપોર્ટ આવેલો છે એમાં જોઈ શકાય છે. જો પ્રિલિમના દ્રષ્ટિકોણથી કામ લાગી શકે. મિત્રો આગળ વધીએ તો જે નેક્સ્ટ ટોપિક છે એનું નામ છે ગ્લોબલ પાર્લામેન્ટરી પેક્ટ. મિત્રો ગ્લોબલ પાર્લામેન્ટરી પેક્ટનો મતલબ થાય છે કે વિશ્વના 64 જેટલા દેશો ભેગા થયા હતા અને એમને એક પેક્ટ ઉપર સાઇન કરી છે જેનો હેતુ છે કે વિશ્વમાં માલનરિશમેન્ટ, આ ઉપરાંત પોવર્ટી અને જે હંગરના પ્રશ્નો છે એને દૂર કરવાના છે. એના માટે દરેક દેશ પોતાના દેશમાં કાયદા લઈને આવશે. આ ઉપરાંત એ કાયદા લાગુ થઈ ગયા બાદ એના માટે વિશેષ પ્રોગ્રેસ રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે અને પાર્લામેન્ટ છે એના માટે રિસ્પોન્સિબલ રહેશે અને ઘણા બધા અધિકારીઓને પણ રિસ્પોન્સિબલ બનાવવામાં આવશે જેથી કરીને દરેક દેશમાં આ 64 દેશમાં ગરીબી, ભૂખમરો અને જે માલ નરિશમેન્ટનો પ્રશ્ન છે એનું સોલ્યુશન લાવી શકાય. તો આ પ્રકારનો એક પેક્ટ છે એને નામ આપ્યું છે ગ્લોબલ પાર્લામેન્ટરી પેક્ટ. તમે જોઈ શકો છો 64 જેટલા દેશો સામેલ થયા છે અને બધા દેશોએ નક્કી કર્યું કે જે ગરીબી, હંગર અને જે માલન્યુટ્રિશનનો પ્રશ્ન છે એનું કોઈ પણ રીતે આપણે સોલ્યુશન લાવવાનું છે. મિત્રો આમાં તમે આગળ પણ જોઈ શકો છો કે આ પેક્ટમાં એના માટે આજે 3 મુદ્દાને દૂર કરવા માટે સ્પેશિયલ કાયદાઓ પણ બનાવવામાં આવશે જેનો મુખ્ય હેતુ છે
કે આપણો જે સસ્ટેનેબલ ગોલ જે છે ઝીરો પોવર્ટી એને લાગુ કરવાનો છે. અહીંયા તમે પોલિટિકલ સપોર્ટ પણ જોવા મળે છે અને પ્રોગ્રેસ રિપોર્ટની મેં જે વાત કરી એ પ્રકારે રિસ્પોન્સિબિલિટી પણ પ્રોગ્રેસ રિપોર્ટથી આવી શકાશે. મતલબ કે કામ જે છે એકદમ ફર્મલી થશે. ચાલો મિત્રો આગળ વધીએ તો નેક્સ્ટ ટોપિક આવે છે JJM ડિજિટલ એકેડેમી. મિત્રો JJM ડિજિટલ એકેડેમીનો ફૂલ ફોર્મ થાય છે જલ જીવન મિશન ડિજિટલ એકેડેમી. તો આ જે જલ જીવન મિશન ડિજિટલ એકેડેમી છે એનો હેતુ છે વોટર રિલેટેડ રિસર્ચ કરવું, આ ઉપરાંત સેનિટેશન પર્સોનલ ડેવલપ કરવા, આ પ્રકારના કર્મચારીઓ ડેવલપ કરવા, અને મેઇન હેતુ છે કે વોટરના કન્ઝર્વેશન બાબતે, વોટરના યુઝ બાબતે અવેરનેસ ક્રિએટ કરી શકાય. તો આ પ્રકારની જે એકેડેમી કોના દ્વારા સ્થાપવામાં આવેલી છે? તો મિત્રો ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન દ્વારા સ્થાપવામાં આવેલી છે. મિત્રો આ જે એકેડેમી છે એનો એક હેતુ છે રિપોઝિટરી ઓફ નોલેજ રિલેટેડ ટુ વોટર. મતલબ કે વોટર રિલેટેડ તમામ પ્રકારના નોલેજની રિપોઝિટરી પણ મેન્ટેન કરશે અને જે અલગ અલગ યુનાઇટેડ નેશન એજન્સી હોય, સિવિલ સોસાયટી હોય, રાજ્ય સરકાર હોય, ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ હોય એની સાથે કોલેબોરેશન પણ સ્થાપિત કરશે અને રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન પણ પ્રોવાઈડ કરશે. તો જલ જીવન મિશન ડિજિટલ એકેડેમી જે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર અને સેનિટેશન દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. મિત્રો આગળ વધીએ તો નેક્સ્ટ મુદ્દો આવે છે એડજોર્નમેન્ટ મોશન. આપણે બધાને ખ્યાલ છે કે મણિપુરમાં જે તાજેતરમાં જે ઘટના બને છે અને જે બે ટ્રાઇબલ ગ્રુપ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે, તો આપણા ભારતમાં એ એક ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ બની ગયો છે. તો સંસદમાં જ્યારે કોઈ એવા વિવાદ ચાલતા હોય અને એના ઉપર ડિસ્કશન કરાવવાની હોય તો કોઈ પણ લોકસભામાં કોઈ મેમ્બર છે એ એડજોર્નમેન્ટ મોશન લાવી શકે. હાલાકી આ ટોપિક જે છે એ બંધારણ સાથે લિંક થાય છે. મિત્રો એડજોર્નમેન્ટ મોશનનો મતલબ થાય છે કે સંસદમાં એટલે કે લોકસભામાં જે કાંઈ પ્રવૃત્તિ ચાલે છે એ મીટિંગને સ્ટોપ કરી દો અને જે અર્જન્ટ બાબત છે એના ઉપર ટાઈમ આપો અને એના ઉપર ચર્ચા કરો જેથી કરીને એ મુદ્દાનું નિરાકરણ આવી શકે. તો મિત્ર એડજોર્નમેન્ટ મોશન માત્ર ને માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે. કોઈ પણ જે પાર્ટીના જે મેમ્બર હોય છે એ એડજોર્નમેન્ટ મોશન લાવી શકે છે. તો અહીંયા વિરોધ પક્ષ દ્વારા એડજોર્નમેન્ટ મોશન લાવવામાં આવેલો હતો. મિત્રો આ જે ડિસ્કશન થાય છે એમાં 2.5 કલાકનો સમય મળે છે. મિત્રો રાજ્યસભામાં આ પ્રકારનું કોઈ વિશેષ વ્યવસ્થા છે નહીં, પરંતુ રાજ્યસભાના રૂલ નંબર 176 અંતર્ગત તેઓ ડિસ્કશન આ પ્રકારે કરી શકે છે. એડજોર્નમેન્ટ મોશનની ડિટેલમાં બીજી વાત કરીએ તો લાવવા માટે મિનિમમ 50 લોકોનો સપોર્ટ જોઈએ છીએ અને 2.5 કલાકનો અહીંયા સમય પ્રાપ્ત થાય છે. મિત્રો આ જે નિયમ છે એડજોર્નમેન્ટ મોશન એ માત્ર ને માત્ર લોકસભામાં જ લાવી શકાય છે. એના માટેનો નિયમ છે એ છે 176. હાલાકી રૂલ નંબર 267 અંતર્ગત તેઓ લોંગર ટૂંકમાં ડિસ્કશન પણ કરી શકે છે. આ ઉપરાંત રૂલ નંબર 184 અંતર્ગત તે વોટિંગ પણ આવા વિશેષ મુદ્દાઓ પર કરી શકે છે. મિત્રો અહીંયા તમે સમજી શકો છો કોઈ પણ મોશન લઈ આવવું હોય તો સ્પીકર એટલે કે તેના જે અધ્યક્ષ હોય એમની પરવાનગી લેવી ખૂબ જરૂરી બની જાય છે. તો અહીંયા આ પ્રકારનું જે મોશન છે એ પ્રિલિમ સાથે લિંક થાય છે. તો મિત્રો એડજોર્નમેન્ટ મોશન આપણે યાદ રાખશું. આગળ વાત કરીએ મિત્ર, નેક્સ્ટ મુદ્દો છે તમે જોઈ શકો છો કે કેનેબિસ મેડિસિન પ્રોજેક્ટ. જમ્મુ કાશ્મીરમાં ભારતનો પહેલી વખત કેનેબિસ મેડિસિન પ્રોજેક્ટ સ્થાપવાનો છે જેમાં 2-3 સંસ્થાઓ ભાગીદાર છે. મિત્રો આ સંસ્થાની વાત કરીએ તો એક CSIR સંસ્થા છે, બીજી છે IIM જમ્મુ અને ત્રીજી છે કેનેડિયનની એક કંપની છે. આ ત્રણેય જે સંસ્થા છે એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના આધારે જમ્મુ કાશ્મીરમાં ભારતનો પહેલો કેનેબિસ મેડિસિન પ્રોજેક્ટ સ્થપાશે. મિત્રો કેનેબિસ મેડિસિન પ્રોજેક્ટ જે છે એ હાલાકી મુદ્દો હેલ્થ રિલેટેડ છે, કારણ કે કેનેબિસના પ્લાન્ટમાંથી ડ્રગ્સ પણ બનાવવામાં આવે છે. તમને બધાને ખ્યાલ છે જમ્મુ કાશ્મીર અને પંજાબ વિસ્તારમાં ડ્રગ્સનું એડિક્શન વધી રહ્યું છે. તો આ જે પ્રોજેક્ટનો એક હેતુ એવો પણ છે કે વિસ્તારમાં ડ્રગ્સ બાબતે અવેરનેસ ફેલાવી અને વધુમાં વધુ જે યુવા લોકો છે એ આનાથી દૂર રહે એ પ્રકારનો પ્રયાસ કરવો. આ ઉપરાંત કેનાબિસ જે વનસ્પતિ છે તમે અહીંયા ચિત્રમાં પણ જોઈ શકો છો, એનું મેડિસિન બનાવવામાં કેટલું પોટેન્શિયલ છે, એનો બીજા કઈ જગ્યાએ ઉપયોગ કરી શકાય એવા હેતુથી પણ આ પ્રોજેક્ટ સ્થપાઈ રહ્યો છે. તો તમે સમજી શકો છો કે કેનાબિસ જે પ્લાન્ટ છે એના બેનિફિટ્સ ઘણા બધા હોય છે. તો એ બેનિફિટ્સને હાર્નેસ કરવા માટે, એના ઉપર રિસર્ચ કરવા માટે જમ્મુ કાશ્મીરમાં આ પ્રકારનો પ્રોજેક્ટ સ્થપાઈ રહ્યો છે.
મિત્રો આગળ વધીએ તો નેક્સ્ટ મુદ્દો આવે છે કુર્નૂલ, આંધ્રપ્રદેશ. મિત્રો આંધ્રપ્રદેશનો એક વિસ્તાર છે કુર્નૂલ અને એનું એક ગામ છે જેનું નામ છે મંત્રાલયમ. આ મંત્રાલયમમાં 108 ફૂટનું શ્રી રામનું સ્ટેચ્યુ બનવાનું છે, એ આપણે યાદ રાખવાનું છે. કયું ગામ છે? મંત્રાલયમ, વિસ્તાર કુર્નૂલ, આંધ્રપ્રદેશ. મિત્રો આજે રામનું સ્ટેચ્યુ બનાવવાનો એક જ હેતુ છે કે દેશમાં સનાતન ધર્મને પ્રોત્સાહન આપવાનો હેતુ છે. જે સનાતન ધર્મ છે એ વૈષ્ણવ ટ્રેડિશન સાથે લિંક કરે છે, એટલે બીજો હેતુ એ પણ બની જાય છે કે ઇનડાયરેક્ટલી વૈષ્ણવ ટ્રેડિશન જે છે એને આપણે મજબૂત કરવો. મિત્રો આજે મંત્રાલયમ ગામ છે ત્યાં જે રામનું સ્ટેચ્યુ બનવાનું છે, ત્યાં એક મંદિર પણ છે જે રાઘવેન્દ્ર સ્વામીનું મંદિર તરીકે ઓળખાય છે. તો આ પ્રકારનો ક્વેશ્ચન છે પ્રિલિમ્સમાં પૂછી શકે. આગળ વધીએ મિત્રો તો નેક્સ્ટ ટોપિક આવશે. તમે અહીંયા જોઈ શકો છો જમ્મુ એન્ડ કાશ્મીર ટ્રાઉટ ફાર્મિંગ. મિત્રો ટ્રાઉટ એ માછલીનું નામ છે. આપણને ઘણી વખત પૂછી નાખે કે ટ્રાઉટ ફાર્મિંગ કયા બાબતને રિલેટેડ છે. તો જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં આજે ટ્રાઉટ ફિશ આવે છે, આનું ફાર્મિંગ વધી રહ્યું છે કારણ કે આની ડિમાન્ડ વધી રહી છે. આની ડિમાન્ડ જમ્મુ કાશ્મીરમાં તો વધી છે, પરંતુ એનું એક્સપોર્ટ પણ વધ્યું છે કારણ કે યુરોપિયન યુનિયનમાં એની માંગ વધી રહી છે. એટલા માટે આ નવું ફાર્મિંગ ચર્ચામાં છે જે ટ્રાઉટ ફાર્મિંગ તરીકે ઓળખાય છે. આ ફાર્મિંગ ક્યાં કરવામાં આવે છે? તો કે જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવે છે. તમે સમજી શકો છો 19મી સદીથી આ ટ્રાઉટ ફાર્મિંગ થઈ રહ્યું છે અને જમ્મુ કાશ્મીરનો જે ખોરાક તરીકે આનો ઉપયોગ થઈ રહ્યો છે સ્ટેપલ ફૂડ છે, બરોબર. અને અત્યારે વર્તમાન સમયમાં આની માંગ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વધી છે. તો જમ્મુ કાશ્મીરમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ થાય, વધુમાં વધુ લોકો જે છે એ આ ફિલ્ડમાં આવે, યુવાધન આવે અને ટ્રાઉટ ફાર્મિંગ વધારે તો દેશને બેનિફિટ થઈ શકે, જમ્મુ કાશ્મીરના લોકોને રોજગારી મળી શકે. એવા હેતુથી આ ટ્રાઉટ ફાર્મિંગનો મુદ્દો ચર્ચામાં છે. તો અહીંયા સરકારની એવી ઈચ્છા છે કે જે અનએમ્પ્લોયડ યુથ છે એને પણ એજ્યુકેટ કરી અને આ સેક્ટરમાં લઈ આવવાનું છે. અહીંયા ફાર્મરને તગડો પ્રોફિટ મળે છે, એટલા માટે ટ્રાઉટ ફાર્મિંગ જે છે એ ખૂબ જ મહત્વનું સાબિત થવાનું છે. મિત્રો આગળ વધીએ તો અહીંયા જે નેક્સ્ટ ટોપિક છે એ છે પોલીસ કસ્ટડી અને જ્યુડિશિયલ કસ્ટડી. આ શબ્દો વારંવાર ચર્ચામાં આવતો હોય છે, તો બંનેમાં ફેર શું છે એની આપણે ચર્ચા કરવાની છે. મિત્રો પોલીસ કસ્ટડીનો મતલબ થાય છે કે જે પોલીસની ઓથોરિટી હોય તે જે તે ક્રિમિનલ હોય છે, તો એક્યુઝડ હોય છે, બરોબર, કે જેનો હજી ગુનો સાબિત નથી થયો એની કાર્યવાહી કરે છે. જ્યારે જ્યુડિશિયલ કસ્ટડીનો મતલબ થાય છે કે જે એક્યુઝડ હશે, બરોબર, એને જેલમાં રાખવામાં આવે જ્યુડિશિયલ ઓથોરિટીના દાયરામાં. પોલીસ કસ્ટડીમાં જ્યારે કોઈ ક્રિમિનલને લઈ આવવામાં આવે છે ત્યારે એનો હેતુ હોય છે એનું ઇન્વેસ્ટિગેશન કરવું અને એની પાસેથી માહિતી કઢાવવી, ઇન્ટ્રોગેશન કરવું. હાલાકી જ્યુડિશિયલ કસ્ટડી છે એનો હેતુ શું હોય છે કે જ્યારે એના ઉપર ટ્રાયલ ચાલતી હોય એવા સમયે એ ટ્રાયલને સાંભળવાની બાબત હોય, એને કઈ ઇન્ટ્રોગેશન કરવાની બાબત હોય તો એ જ્યુડિશિયલ કસ્ટડીમાં થશે. પોલીસ કસ્ટડી મેક્સિમમ ભારતમાં 15 દિવસની મળે છે, જ્યારે જ્યુડિશિયલ કસ્ટડી ડિપેન્ડ કરે છે કે કેસ કેવો છે, કેટલો જઘન્ય ગુનો છે, કયા પ્રકારનો ક્રાઇમ છે. હાલાકી ત્યાં જ્યુડિશિયલ કસ્ટડી લાંબા સમય માટે પણ હોઈ શકે. આપણને ખ્યાલ છે જે ટેરરિસ્ટ પકડાય છે એવો વર્ષો સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવે છે. મિત્રો અહીંયા યાદ રાખીએ કે પોલીસ કસ્ટડી માટે મેજિસ્ટ્રેટની પરવાનગી લેવાની જરૂર નથી પડતી, જ્યારે જ્યુડિશિયલ કસ્ટડી માટે મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી પડે છે. ખાસ કરીને જે મર્ડર જેવા કેસ હોય છે કે જેમાં જે પોલીસ છે આ એક્યુઝને અરેસ્ટ કરે છે, તો સૌથી પહેલા એને ક્યાં લઈએ છે? પોલીસ કસ્ટડીમાં લઈ જાય છે. પછી એને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે છે. પછી ટ્રાયલ ચાલતી હોય ત્યારે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં સાચવવામાં આવે છે. તો આ પ્રકારનો ડિફરન્સ છે પોલીસ કસ્ટડી અને જ્યુડિશિયલ કસ્ટડી. મિત્રો આગળ વધીએ તો જે નેક્સ્ટ ટોપિક આવે છે જેની આપણે ચર્ચા કરવાની છે હીટ ઇન્ડેક્સ. તો તાજેતરમાં જે આપણું આઈએમડી ડિપાર્ટમેન્ટ છે જેનું નામ છે ઇન્ડિયન મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ, તેને નક્કી કર્યું છે કે આપણે એક્સપેરિમેન્ટલ બેઝ ઉપર હીટ ઇન્ડેક્સ બહાર પાડશું. આ હીટ ઇન્ડેક્સનો મતલબ છે કે ભારતના જે અલગ અલગ વિસ્તારો છે એમાં હીટનો કેટલો પ્રતાપ છે, કેટલું ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તો અલગ અલગ રિજિયનને લોકેટ કરવા માટે ક્યાં એકદમ વધારે હીટ છે, ક્યાં ઓછી છે એ દર્શાવવા માટે આઈએમડી ભારતનો પહેલી વખત આ પ્રકારનો હીટ ઇન્ડેક્સ રજૂ કરશે. મિત્રો આ હીટની સાથે હ્યુમિડિટીનું પ્રમાણ પણ કેટલું છે એ તમામ બાબતો અહીંયા બતાવશે. અહીં તમે જોઈ શકો છો કે હીટ ઇન્ડેક્સની બાબતનું એક ન્યૂઝ પણ અહીં આપેલું છે, જેમાં તમે સમજી શકો છો ક્લાઉડ કવર, વિન્ડની સ્પીડ, રિલેટિવ હ્યુમિડિટી અને મેક્સિમમ ટેમ્પરેચર કેટલું છે
આ પ્રકારના પેરામીટરને ધ્યાનમાં લઈ અને ભારતનો હીટ ઇન્ડેક્સ રજૂ કરવામાં આવશે. મિત્રો, હીટ ઇન્ડેક્સને રજૂ કરવા માટે અલગ અલગ કલર કોડિંગ પણ કરવામાં આવશે. તમે સમજી શકો છો, જે ગ્રીન કલર બતાવવામાં આવશે જે વિસ્તારનો, ત્યાં હીટનું પ્રમાણ 35 થી ઓછું હશે. યેલો કલરનું સિમ્બોલ બતાવે છે કે હીટ છે 36 થી 45 અંશ સેલ્સિયસ સુધી હોઈ શકે. ઓરેન્જ એટલે ડેન્જર પ્રમાણ બતાવે છે, મતલબ કે 46 થી 55 અંશ સેલ્સિયસ તાપમાન હોઈ શકે. અને રેડ એલર્ટ નો મતલબ થાય છે હાઈએસ્ટ તાપમાન, એટલે કે 55 ડિગ્રી થી વધારેનું તાપમાન. તો તમે ચિત્રમાં પણ આ કલર કોડિંગ જોઈ શકો છો. ગ્રીન એલર્ટ રિસ્ક નથી, યેલો એલર્ટમાં અવેર થવાની જરૂર છે, ઓરેન્જ એલર્ટમાં પ્રિપેર થવાની જરૂર છે, અને જ્યારે રેડ એલર્ટ હોય ત્યારે એવું જરૂરી બાબત હોય તો જ ઘરની બહાર નીકળવું જોઈએ. તો આ પ્રકારનો હીટ ઇન્ડેક્સ આઈએમડી બહાર પાડવાનું છે. મિત્રો, આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક આવે છે અરોરા. તો તાજેતરમાં આપણને બુધ ગ્રહ ઉપર પણ અરોરા જોવા મળ્યા. એક મિશન ચાલુ છે અત્યારે જે બુધ ગ્રહના સંશોધન માટેનું છે, જેનું નામ છે બેપી કોલંબો. મિત્રો, આ જે બેપી કોલંબો મિશન છે, યુરોપિયન સ્પેસ એજન્સી અને જાપાનની જે સ્પેસ એજન્સી છે એ બંને સાથે રહીને મોકલેલું છે. તો એને જોયું કે ભાઈ બુધ ઉપર પણ અરોરા જોવા મળે છે. તો મિત્રો, અરોરા આપણા જીઓગ્રાફી સાથે લિંક થાય છે, અને જીઓગ્રાફીમાં તમે જોયું હશે કે અરોરાની જે ઘટના છે એ રંગબેરંગી આપણને પ્રકાશ જોવા મળે છે. જે પૃથ્વીના જે હાયર અક્ષાંશ વિસ્તાર છે અથવા તો ધ્રુવ પ્રદેશવાળા વિસ્તાર છે ત્યાંથી રાત્રિના સમયમાં જોવા મળે છે. અરોરાને ગુજરાતીમાં મેરુ જ્યોત પણ કહેવામાં આવે છે. અને આ જે મેરુ જ્યોતની ઘટના છે એ આઇનોસ્ફિયરમાં જોવા મળે છે, કારણ કે આઇનોસ્ફિયરમાં આયનીકરણની ઘટના થાય છે, અને જે સૂર્યમાંથી આવતા જે સોલાર ફ્લેર્સ હોય છે એ આપણા વિદ્યુત ચુંબકીય તરંગો સાથે અથડાય છે, અને આયનીકરણની ઘટનાને કારણે એ વિસ્તારમાં એટલે કે આઇનોસ્ફિયરમાં આ મેરુ જ્યોતની ઘટના જોવા મળે છે. તો મિત્રો, પ્રિલિમના દ્રષ્ટિકોણથી આ ટોપિક કામનો છે. આગળ વધો મિત્રો. નેક્સ્ટ ટોપિક છે, તમે જોઈ શકો છો આઈ-સ્ટાર-સી અને ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ. મિત્રો, ભારત સરકારે એવું નક્કી કર્યું છે કે આપણી જે ચાલે છે સ્ટાર-સી સિસ્ટમ ઇનિશિયેટિવ, બરોબર, એને વિશ્વના બીજા દેશો અને બીજા આઇલેન્ડોમાં પણ લાગુ કરવાનું છે. તો પહેલો પ્રશ્ન એ થાય કે આઈ-સ્ટાર નું ફૂલ ફોર્મ શું થાય? તો આઈ-સ્ટાર નું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ સોલાર ટેકનોલોજી એન્ડ એપ્લિકેશન રિસોર્સ સેન્ટર. આ ભારતનું એક ઇનિશિયેટિવ છે, ફ્રાન્સ પર જોડાયેલું છે, જેનો મુખ્ય હેતુ છે કે સોલાર ક્ષેત્રમાં ટેકનિકલ ટ્રેનિંગ આપવી, આ ઉપરાંત બેસ્ટ પ્રેક્ટિસિસને શેર કરવી, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપ કરવી અને રિસર્ચ સેન્ટર સ્થાપિત કરવા. તો આ જે આઈ-સ્ટાર-સી સિસ્ટમ છે એને બીજા પેસિફિક સમુદ્રના આઇલેન્ડમાં આપણે એક્સટેન્ડ કરવાનું છે, લાગુ કરવાનું છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની સ્થાપના 2015 માં થઈ હતી. એનું હેડક્વાર્ટર ગુરુગ્રામમાં આવેલું છે, હરિયાણા ખાતે. અહીંયા 120 કરતા વધારે દેશો જોડાઈ ચૂક્યા છે, જેનો મુખ્ય છે કે પૃથ્વીમાં બધા જ દેશો મેક્સિમમ સોલાર એનર્જીને હાર્નેસ કરે. મિત્રો, અહીંયા વાત કરીએ તો એક પ્રકારે ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે ISA, જે ઇન્ડિયા અને ફ્રાન્સ દ્વારા શરૂ કરવામાં આવેલું હતું. આનો મુખ્ય હેતુ એ છે કે આખા વિશ્વમાં સોલાર એનર્જી બાબતે અવેરનેસ ક્રિએટ કરવી અને સોલાર એનર્જીને હાર્નેસ કરવી, જેથી કરીને આપણું કન્વેક્શન ફ્યુઅલને એક અલ્ટરનેટિવ સોર્સ બનાવી શકાય. મિત્રો, આગળ વધીએ. જે નેક્સ્ટ ટોપિક આવે છે જેનું નામ છે ઇન્ડિયા ક્લાઇમેટ એનર્જી ડેશબોર્ડ. હવે એકદમ સરળ મુદ્દો છે, ઇન્ડિયન ક્લાઇમેટ એનર્જી ડેશબોર્ડ. તો કે આની શરૂઆત નીતિ આયોગ દ્વારા કરવામાં આવેલી છે. ભારતમાં રિયલ ટાઈમ એનર્જી સેક્ટરને પ્રદર્શિત કરવા માટે, અથવા તો એનર્જી સેક્ટરમાં કઈ કઈ ખામીઓ છે, કયા એરિયામાં પ્રગતિ થાય છે, કઈ એનર્જી વિશેષ છે, આ રિયલ ટાઈમ માહિતી જોવા માટે આ એક નવું ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવેલું છે, જેનું નામ છે ઇન્ડિયા ક્લાઇમેટ એનર્જી ડેશબોર્ડ 3.0. તો એક પ્રકારનું કોમ્પ્રિહેન્સિવ પ્લેટફોર્મ છે, જેમાં આપણને એનર્જી સેગમેન્ટના રિયલ ટાઈમ ડેટા પ્રાપ્ત થશે. એના આધારે જેથી કરીને સરકાર નિર્ણય પણ લઈ શકે. મહત્વની વાત એ છે કે આ જે ડેશબોર્ડ છે એ સામાન્ય લોકો પણ એની ઇન્ફોર્મેશનને એક્સેસ કરી શકશે, એકદમ ફ્રીમાં ઇન્ફોર્મેશન મેળવી શકશે. આનાથી સૌથી મોટો બેનિફિટ એ છે કે આખા ભારતનું જે એનર્જી સેક્ટર છે એનું તમને એક હોલિસ્ટિક વ્યૂ પ્રાપ્ત થશે, એક સંપૂર્ણ પ્રકારની ઇન્ફોર્મેશન પ્રાપ્ત થશે. તો આ પ્રકારનું એક ઇનિશિયેટિવ છે, જેનું નામ આપ્યું છે ઇન્ડિયા એનર્જી ક્લીન ડેશબોર્ડ. મિત્રો, આગળ વધીએ તો નેક્સ્ટ ટોપિક આવે છે, તમે જોઈ શકો છો
પેનલ ઓફ વાઇસ ચેરપર્સન. મિત્રો આ મુદ્દો જે છે એ બંધારણ સાથે લિંક થાય છે અને પાર્લામેન્ટના ચેપ્ટરમાં આવે છે. તાજેતરમાં રાજ્યસભામાં આજે વાઇસ ચેરપર્સનની જે પેનલ બનાવવામાં આવેલી છે એમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ પહેલી વખત તમે સમજી શકો છો કે ઇક્વલ રિપ્રેઝન્ટેશન મળ્યું. જેટલા પુરુષો છે એની સાપેક્ષે મહિલાઓની સંખ્યા થઈ છે. તો વાઇસ ચેરપર્સનની પેનલ છે શું? જ્યારે રાજ્યસભા હોય છે એમાં ચેરમેન ગેરહાજર હોય, વાઇસ ચેરમેન ગેરહાજર હોય, ત્યારે આ જે વાઇસ ચેરમેનની જે પેનલ હોય છે એમાંથી એક જે વ્યક્તિ રાજ્યસભાનું સંચાલન કરતા હોય છે, જે ગૃહનું સંચાલન કરતા હોય છે. તો આ છે શું એની વાત કરીએ તો રાજ્યસભાના જે મેમ્બરો હોય છે એમાંથી જ એક વાઇસ ચેરપર્સનની પેનલ બનાવવામાં આવે છે, જેમાં મેમ્બરો હશે એનું નોમિનેશન કરવામાં આવશે. રાજ્યસભાનું જે ગવર્નમેન્ટ રિલેટેડ કોઈ પણ ફંક્શન હોય એમાં આ જે પેનલ છે એ મદદરૂપ પણ થાય છે. જ્યારે ચેરમેનની જગ્યા એબ્સન્સ હોય ત્યારે આ ચેરમેન રિલેટેડ તમામ પ્રકારની ડ્યુટી જે છે એ ડેપ્યુટી ચેરમેન દ્વારા કરવામાં આવે છે. અને ડેપ્યુટી ચેરમેન પણ જ્યારે ગેરહાજર હોય ત્યારે વાઇસ ચેરપર્સન માંથી કોઈ એક મેમ્બર હશે એમને તમામ પ્રકારની ડ્યુટી છે એ ચેરમેન તરીકેની કરવાની રહેતી હોય છે. તો આ મુદ્દો છે એ વુમન એમ્પાવરમેન્ટના કેસમાં લખી શકાય. મિત્રો આગળ વધીએ તો તમે સમજી શકો છો નેક્સ્ટ મુદ્દો આવે છે નાટો સમિટ. તાજેતરમાં નાટો સમિટ છે એ વિલ્નિસ શહેરમાં પૂર્ણ થઈ છે. મિત્રો એટલા માટે મુદ્દો છે કે ભાઈ નાટોનો જે ઇસ્યુ છે તો આપણને પ્રિલિમના દૃષ્ટિકોણથી ખબર હોવી જોઈએ કે ભાઈ નાટો છે શું. ઓકે, તો નાટોની જે સમિટ હતી એમાં બે ત્રણ વસ્તુઓ આઉટકમ સ્વરૂપે આવેલી છે. એક મહત્વનો મુદ્દો એ છે કે નાટો અને યુક્રેનનું જે છે એક સંગઠન બન્યું છે જેમાં યુક્રેનને મદદ કરવાની છે. આ ઉપરાંત અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે ફિનલેન્ડ અને સ્વીડન આ બે દેશ એવા છે જે નાટોમાં જોડાઈ ચૂક્યા છે, જે નવા મેમ્બર છે. તો મિત્રો પ્રિલિમ્સમાં આ મુદ્દો આપણને પૂછી શકે. નાટોની થોડીક ડિટેલમાં ચર્ચા કરીએ તો નાટોનું હેડક્વાર્ટર આવેલું છે બ્રસેલ આવેલું છે બેલ્જિયમમાં. 1949માં એમની સ્થાપના થઈ છે. આ એક પ્રકારે ઇન્ટર ગવર્નમેન્ટલ મિલિટરી એલાયન્સ છે જેમાં 31 સભ્યો છે. 31 સભ્યોમાં 29 સભ્યો યુરોપિયન યુનિયનના છે અને 2 સભ્યો ઉત્તર અમેરિકાના છે. ઉત્તર અમેરિકાના 2 સભ્યો એટલે એક અમેરિકા અને બીજું કેનેડા. આમ કુલ મિલાવીને 31 સભ્યો થાય છે. ફાઉન્ડિંગ મેમ્બરની વાત કરીએ તો બેલ્જિયમ, કેનેડા, ડેનમાર્ક, ફ્રાન્સ, આયર્લેન્ડ, ઇટલી, લક્ઝમબર્ગ, યુનાઇટેડ કિંગડમ, નોર્વે, નેધરલેન્ડ, પોર્ટુગલ. મિત્રો આર્ટિકલ 5 આનો ખૂબ જ મહત્વનો છે. એવું સ્પષ્ટ કરે છે કે નાટો દેશ ઉપર થયેલો હુમલો એ નાટોના તમામ સભ્યો દેશ ઉપર થયેલો હુમલો માનવામાં આવશે. મતલબ કે નાટોના કોઈ એક દેશ ઉપર પણ કોઈ હુમલો કરશે તો નાટોના બધા જ દેશો ઉપર હુમલો થયેલો માનવામાં આવશે અને પ્રતિકાર રિસ્પોન્સ આપશે. બધા દેશો સામૂહિક રીતે મદદ કરશે જે તે દેશને. તો આ પ્રકારનું સંગઠન છે, મિલિટરી ઓર્ગેનાઇઝેશન છે. મિત્રો આગળ વધીએ તો નેક્સ્ટ મુદ્દો આવે છે બાયો ફોર્ટિફાઈડ ફૂડ. તાજેતરમાં ભારત સરકારે નિર્ણય લીધો છે કે જે આપણી એગ્રો બેઝડ કંપની છે એ વધુમાં વધુ બાયો ફોર્ટિફાઈડ ફૂડ બનાવે, એક્સપોર્ટ કરે એવા હેતુથી આ મુદ્દો ચર્ચામાં છે. તો બાયો ફોર્ટિફાઈડ ફૂડ થાય શું? એવું ફૂડ કે જેને આપણે પ્રોસેસ કરી એમાં વેલ્યુ એડિશન કરી જેથી કરીને એમાં મિનરલ્સ અને વિટામિનનું પ્રમાણ વધી જાય અને આ પ્રકારનું ફૂડ છે એ માલ ન્યુટ્રિશનને કર્બ કરવામાં મદદરૂપ થાય. આ પ્રકારના ખોરાકને કહેવાય છે બાયો ફોર્ટિફાઈડ ફૂડ. તમે જોઈ શકો છો આપણે મિરેકલ રાઈસ બનાવ્યા જે બાયો ફોર્ટિફાઈડ ફૂડ છે. આ ઉપરાંત આપણી જે આંગણવાડી હોય છે ત્યાં પણ આપણે બાયો ફોર્ટિફાઈડ ફૂડ આપવામાં આવે છે. હેતુ એક જ છે કે દેશમાં માલ ન્યુટ્રિશનનું પ્રમાણ જે છે બાળકોમાં એ ઘટાડવાનો હેતુ છે. તો અહીંયા સરકાર બાયો ફોર્ટિફાઈડ ફૂડના પ્રોડક્શન માટે કંપનીઓને સહાય પણ કરવાનું છે. મિત્રો આગળ વધીએ તો નેક્સ્ટ ટોપિક આવે છે ઇનડિસ્ક્રિમિનેટ યુઝ ઓફ ગ્રાઉન્ડ વોટર ફોર ઇરિગેશન. મિત્રો ગઈ વખતે જીપીએસસી માં 150 માર્ક્સનું આપણે સમજી શકીએ છીએ કે એક એસે હતો, 2-3 ક્વેશ્ચન હતા, એટલે કે કુલ 70 માર્ક્સનું વેઇટેજ વોટર રિસોર્સને લઈને પૂછાણું હતું મુખ્ય પરીક્ષામાં. તો વોટરનો મુદ્દો છે આપણા માટે કામનો છે, જીઓગ્રાફી સાથે લિંક થાય છે. આપણે બધાને ખ્યાલ છે કે ભારત એગ્રેરિયન ઇકોનોમી છે. ભારતમાં મોટા ભાગનો વોટરનો યુઝ છે ઇરિગેશનમાં થાય છે. તો ઇરિગેશનમાં વોટરનો જ્યુડિશિયસ યુઝ થાય એવા હેતુ માટે કેવા પગલા લેવા જોઈએ એની માહિતી અહીંયા આપેલી છે.
તમે એક જોઈ શકો છો કે ભારતમાં દર વર્ષે 4000 બિલિયન ક્યુબિક મીટર પાણી આવે છે, જેમાંથી આપણે 1123 બિલિયન ક્યુબિક મીટરનો યુઝ કરી શકીએ છીએ. કાં તો બધું નીચે વહી જાય છે, જમીનમાં અથવા તો સમુદ્રમાં જતું રહે છે. મિત્રો, પાણીના ઇફેક્ટિવ યુઝ માટે આપણે જે સરફેસ વોટર રિસોર્સ છે એનું પ્રોપર મેનેજમેન્ટ કરવું જોઈએ. આ ઉપરાંત વોટરનો યોગ્ય ઉપયોગ થાય એના માટે કંઈક ભાવ પણ ફિક્સ કરી શકાય, વોટર મીટર પણ ફિટ કરી શકાય. આ ઉપરાંત આપણે ઇરિગેશન ક્ષેત્રમાં આપણે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ પણ અપનાવવી જોઈએ અને જે ખેડૂતો હોય છે એ પોતાનું જે વોટર છે એ પોતાના ખેતમાં સ્ટોર કરે, ખેત તલાવડી બનાવે, એ પણ યોગ્ય ઉપયોગ છે. આ ઉપરાંત વોટર શેડ મેનેજમેન્ટ પણ કરી શકાય. વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ એડોપ્ટ કરવી જોઈએ અને ખેડૂતો મેક્સિમમ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે એવા હેતુથી પ્રયાસો કરવા જોઈએ. તો આ પ્રકારના મુદ્દાઓ છે જે આપણે વોટરના કન્ઝર્વેશન માટે લખી શકાય અને આ મુદ્દો મુખ્ય પરીક્ષા અને એસેમાં કામ લાગી શકે. મિત્રો, આગળ વધીએ તો જે નેક્સ્ટ ટોપિક આવે છે જેનું નામ છે ટંકાઈ મેથડ. મિત્રો, આ ટાંકાઈ મેથડ ખૂબ જ જૂની મેથડ છે, 2000 વર્ષોથી આપણે યુઝ કરીએ છીએ. આ મેથડ છે વહાણો બનાવવા માટેની, શીપ બનાવવા માટેની. મિત્રો, જ્યારે આધુનિક ટેકનોલોજી નહોતી ત્યારે જે શીપ બનાવવામાં આવતી, જેમાં આ પ્રકારે એક લાકડાને બીજા લાકડા ઉપર બેસાડવામાં આવતું અને મજબૂત એક કામ કરવામાં આવતું અને શીપ બનાવવામાં આવતી. આ જે મેથડ છે એને કહેવાય છે ટાંકાઈ મેથડ. ટંકાઈ મેથડ મતલબ સ્ટિચિંગ કરવામાં આવે. જેમ અત્યારે કાપડમાં જે આપણે સ્ટિચિંગ કરીએ છીએ, અહીં તમે જોઈ શકો છો આ દોરીનું બાંધકામ જોવા મળે છે, સ્ટિચિંગ. તો એ પ્રકારની એક સ્ટિચિંગ મેથડ છે જેને આપણે રિવાઇવ કરવાની છે. તો કદાચ ક્યારેય ક્વેશ્ચન આવે કે ટાંકાઈ મેથડ કઈ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે, તો મિત્રો ટાંકાઈ મેથડ શિપ બિલ્ડિંગ સાથેની સંકળાયેલી છે. અહીંયા આપણી જે કલ્ચર મંત્રાલય છે એને ઇન્ડિયન નેવી સાથે એક એમઓયુ કર્યા છે અને કીધું છે કે આપણી જે શિપ બિલ્ડિંગ માટેની જે સ્ટીચ મેથડ હતી એને પાછી રિવાઇવ કરવી જોઈએ. મિત્રો, જેમાં વુડનના જે સ્લેબ હોય છે એકબીજા ઉપર ફિટ કરવામાં આવે છે, ટીચિંગ કરવામાં આવે છે, બરોબર. તો આ પ્રકારનું જે આખી શિપ બનતી એ ખૂબ જ ભયાનક મોજાને પણ સહન કરી શકતી અને એને કંઈ થતું નહીં. તો 2000 વર્ષ જૂની મેથડ છે ટંકાઈ મેથડ, જે શિપ બિલ્ડિંગ સાથે સંકળાયેલી છે. મિત્રો, આગળ વધીએ તો નેક્સ્ટ મુદ્દો આવે છે ઝોમ્બી ફાયર. મિત્રો, ઝોમ્બી ફાયર એક રોચક મુદ્દો છે. ઝોમ્બી ફાયર છે એ તમને ઉત્તર ધ્રુવ પ્રદેશવાળા વિસ્તારની આસપાસના એરિયામાં જોવા મળી રહી છે. વર્તમાન સમયમાં ક્લાઇમેટ ચેન્જને કારણે જે જમીન હોય છે એના નીચેના ભાગમાં ફાયર લાગી રહી છે, મતલબ કે આગ લાગે છે. હાલાકી આગ તમે જોઈ શકતા નથી, પણ નીચેથી જે ધુમાડો બહાર આવતો હોય એ તમે જોઈ શકો છો. તો ઝોમ્બી ફાયરની ઘટનાઓ સતત જે આર્કટિક વિસ્તાર છે એના આસપાસના વિસ્તારમાં વધી રહી છે, જે ક્લાઇમેટ ચેન્જનું પરિણામ જોવા મળી રહ્યું છે. તો આ પ્રકારની જે ઘટના છે ઝોમ્બી ફાયર, એ આપણે યાદ રાખશું. ઝોમ્બી ફાયર તમે વિશેષ રીતે જોઈ શકતા નથી, પણ જમીનમાંથી જે રીતના ધુમાડો નીકળતો હોય એ પ્રકારની છે, તમે અહીંયા જોઈ શકો છો. તો આ એક છે એ બહુ મહત્વનો મુદ્દો છે ઝોમ્બી ફાયર. જસ્ટ આમાં કન્સેપ્ટ જ ક્લિયર કરવાનો હતો. મિત્રો, આગળ વધીએ. નેક્સ્ટ મુદ્દો છે સોવરેન ગ્રીન બોન્ડ. મિત્રો, આ ઇકોનોમી સાથે લિંક થાય છે. સોવરેન ગ્રીન બોન્ડ એક પ્રકારના ડેપ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં લોકો જે નાણાં રોકશે તો એ નાણાંનો ઉપયોગ ગ્રીન એનર્જી કે ગ્રીન ટેકનોલોજીમાં કરવામાં આવે છે, એન્વાયરમેન્ટના પ્રોટેક્શનમાં કરવામાં આવે છે. ગયા વર્ષે પણ સરકારે સોવરેન ગ્રીન બોન્ડ બહાર પાડેલા હતા અને એના દ્વારા 16,000 કરોડ રૂપિયા ટૂંકમાં રેઇઝ કરવામાં આવેલા હતા અને એનો ઉપયોગ ગ્રીન એનર્જી કે એન્વાયરમેન્ટના પ્રોટેક્શન માટે કરવામાં આવેલા હતા. આજે સોવરેન ગ્રીન બોન્ડનો ઉલ્લેખ તમને યુનિયન બજેટ 2022-23 માં પણ જોવા મળે છે. કોણ બહાર પાડે છે? તો કે ફાઇનાન્સ મંત્રાલય છે એ બેંકના માધ્યમથી આ પ્રકારના બોન્ડ બહાર પાડે છે અને લોકો તેમાં નાણાં રોકાણ કરે છે. લોકોનું તેમાં નાણાંનું રોકાણ થશે અને બોન્ડનો જેટલા વર્ષનો પીરિયડ હશે એ પીરિયડ મુજબ એમને વ્યાજ પણ મળશે. તો મિત્રો, આ પ્રકારના બોન્ડ છે એને નામ આપ્યું છે સોવરેન ગ્રીન બોન્ડ. મિત્રો, આગળ વધીએ તો નેક્સ્ટ મુદ્દો છે ભૂમિ સન્માન 2023 એવોર્ડ. તાજેતરમાં રાષ્ટ્રપતિએ જે આપણા દેશના એવા કલેક્ટર હોય, મહિલા કલેક્ટર હોય કે જેમને સૌથી સારામાં સારું અને ઉત્તમ કામ કરેલું હોય, તો એવા જે કલેક્ટર હોય છે એમને ભૂમિ સન્માન એવોર્ડ આપવામાં આવે છે. હવે નામ ઉપરથી ખબર પડે ભૂમિ સન્માન, તો કયા એરિયામાં બેસ્ટ કામ કરેલું હોવું જોઈએ? તો કે જે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ છે
એટલે કે ભારતની તમામ જમીન જે છે એના ડેટાને આપણે ડિજિટલ સ્વરૂપમાં ફેરવી દેવાના છે અને લેન્ડ રેકોર્ડ આખો ડિજિટલ કરવાનો છે. તો આ ક્ષેત્રમાં જે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે સારામાં સારું કામ કરેલું હોય એને ભૂમિ સન્માન એવોર્ડ આપવામાં આવે છે રાષ્ટ્રપતિના હાથેથી. મિત્રો આગળ વધીએ તો અહીંયા નેક્સ્ટ મુદ્દો છે, તમે જોઈ શકો છો એરબસ C295 એરક્રાફ્ટ. મિત્રો આ પ્રકારનું એરક્રાફ્ટ ભારતના ગુજરાતના વડોદરા શહેરમાં પ્રોડક્શન યુનિટ સ્થાપવાનું છે. તો ભારતની આવી પહેલી ઘટના છે કે કોઈ પ્રાઇવેટ કંપની ભારતમાં આવશે અને વડોદરામાં કેટલા તો કે અરાઉન્ડ 40 જેટલા આજે C295 એરક્રાફ્ટ છે એનું પ્રોડક્શન કરશે. મિત્રો આ કુલ આપણે 56 C295 એરક્રાફ્ટ આપણે બનાવવાના છે. એમાંથી 16 નું પ્રોડક્શન તમે જોઈ શકો છો એ સ્પેનમાં થશે અને બાકીનું 40 નું પ્રોડક્શન આપણે અહીંયા ભારતમાં એટલે કે વડોદરા ખાતે થશે. કઈ કંપની જોડાયેલી છે તો એક તો એરબસ કંપની છે અને બીજું છે ટાટા. તો બંને સાથે મળીને વડોદરામાં આજે C295 એરક્રાફ્ટ બનાવશે. શા માટે બનાવવાના છે તો કે જે જૂના એરક્રાફ્ટ છે એવરો એરક્રાફ્ટ એને રિપ્લેસ કરવા માટે. તો મિત્રો તમે સમજી શકો છો કે જુલાઈનું જે અંતિમ જે વીકનું કરંટ અફેરનું આપણે એન્ડ કરીએ છીએ. જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને મેક્સિમમ શેર કરો અને ચેનલને